હનુમાનજી ફોગટ વિથ રામા. હનુમાનજીએ રામ સાથે યુદ્ધ કર્યું. એક સમયે રામના ગુરુ વિશ્વામિત્રએ રામને યયાતિનો વધ કરવાનો આદેશ કર્યો. આ જાણ થતાં યયાતિએ હનુમાન પાસે મદદ માગી. યયાતિનો વધ કરવા માટે રામ આવી રહ્યા છે. આ વાત જાણ્યા વગર જ હનુમાન યયાતિને વચન આપ્યું કે કોઈ પણ પ્રકારના સંકટ સામે એનું રક્ષણ કરશે. આમ હનુમાનજીએ રામ સામે યુદ્ધમાં ઉતરવું પડ્યું. રામ તો એમના ગુરુ વિશ્વામિત્રના આદેશનું પાલન કરવા માટે યયાતિ સામે લડતા હતા, એટલે એમણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. પણ હનુમાનજીએ એમના ભગવાન રામ સામે કોઈ પણ શસ્ત્રનો ઉપયોગ ન કર્યો. હનુમાનજી તો યુદ્ધભૂમિમાં રામ નામનું રટણ કરતા ઊભા રહ્યા. રામ નામ રટતા હનુમાનજી પર રામના ધનુષ્યમાંથી નીકળતા તીરની કોઈ જ અસર થતી નહોતી. રામ નામનું રટણ જ એમનું રક્ષણ કરતું હતું. છેવટે રામે નમતું જોખ્યું. ગુરુ વિશ્વામિત્રએ હનુમાનજીની રામ પ્રત્યેની આવી ભક્તિ અને એમનું શૌર્ય જોઈને રામને એમના આદેશમાંથી મુક્ત કર્યા. એમણે હનુમાનજીને વીર હનુમાન એવું નામ આપ્યું.